કપરાની પૂજા કરવાની છે અને ભાગવત હાર ચડાયેલા છે. જે હાર મૂકેલા છે એ વ્યાસ ભગવાનનો છે. અસ્તુસ્તામાં બલિ વ્યાસો હનુમતો કૃપાચાર્ય ચ પરશુરામો ચ સત્તો ચ ચરંજીવ. આ જગતની અંદર 7 ચરંજીવ છે. અસ્તુસ્થામાં છે, બલિ છે, વ્યાસ નારાયણ છે, અજર અને અમર છે. અસ્તુસ્થામાં બલિ વ્યાસો હનુમતો કૃપાચાર્ય છે પરશુરામો સત્તો ચ ચરંજીવ. हरि ओम स्वस्ति न इंदो वेद सर्वाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नो वरयष्टनेमहि स्वस्ति नो बृहस्पतिर्ददयातः. हरि ओम पया पृथिव्यः दिव्यान्तरचपयोदा विष्णोरष्टमासे विष्णे त्ववित्वः. अद्धौ शान्तिरपद्धे शान्तिः गुङ्गः शान्ति पशुभ्ये शान्ति प्रजापते शान्तिः रापा शान्ति सर्वगुङ्ग शान्ति करार भवन्तु. भागवत जी ने 5 चोला करो. रमेश भाई कबीर व्यास जी ने चोला करो. नमो ब्राह्मण देवाय गो ब्राह्मण हितार्चः जगद्ताय कृष्णाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. वसं देवं सुतं देवं कंसचारूढमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु. एक हार से व्यासी ने हार पहराओ रमेश भाई. आदो देवकी देवगर्भजननं गोपीग्रहेण वरदनं मायापूतजीवतापहरणं कुर्वादिकञ्छेदनम्. एतान्तं श्रीमद्भगवतं पुराणकथितं श्री कृष्ण लीला अमृतम. बोल व्यास जी महाराज. મીનાબેન કાઢ દો એમને. માસી રવિ ધીમે ધીમે વાંચશું, ચિંતા ના કરશો. બરાબર 10 મિનિટ વધારે થાય બસ. ધીમે ધીમે વાંચશું, વાંધો 10 મિનિટ આગળ છે. આપી દો માસી રવિ. ના ધીમે બોલીશું. તો પેલી માળાઓ પણ છે, માળાઓ આપી દો. જેને માળા જોઈએ એમને માળા આપી, જે વાંચતા ના હોય એમને માળા આપી દો. એમાં માળાઓ છે, એ માળાઓ ત્યાં જ રાખો. એટલે છે ને કોઈ આવે ને તો ચાલુ કથામાં કોઈ માળા. ઓમ ભૂતભૂતે નમઃ, ઓમ ભાવાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ ભૂત ભાવનાય નમઃ, ઓમ ભૂતાત્મને નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ મુક્તાનંદ પરમાય ગતિ નમઃ, ઓમ અવ્યયાય નમઃ, ઓમ પુરુષાય નમઃ, ઓમ સાક્ષીને નમઃ, ઓમ ક્ષેત્રજ્ઞ નમઃ, ઓમ અક્ષરાય નમઃ, ઓમ યોગાય નમઃ, ઓમ યોગ વિદામ નેત્રે નમઃ, ઓમ પ્રદાન પુરુષેશ્વરાય નમઃ, ઓમ નારસિંહ ભૂષણ નમઃ. ઉપ સૌના હિતકારી પ્રભુ સૌના હિતકારી મન વાંછિત ફળ આપે, મન વાંછિત ફળ આપે ભવ ભય દુઃખ હારી. ઓમ જય ભાગવત ભગવાન. વ્યાસ નારાયણ પ્રભુએ સૌ પર કૃપા કરી, પ્રભુ સૌ પર કૃપા કરી. પુષ્ટિ ગ્રંથ રચીને, પુષ્ટિ ગ્રંથ રચીને જગને ભેટ ધરી. ઓમ જય ભાગવત ભગવાન. કથા શ્રવણ જે કરે તેના પાપ હરે, પ્રભુ તેના પાપ હરે. શોક મોહ ભય છૂટે, શોક મોહ ભય છૂટે જન્મ મરણ સુધરે. ઓમ જય ભાગવત ભગવાન. ભાગવત જીની આરતી જે કોઈ કરશે, પ્રભુ જે કોઈ કરશે
મોહિની કહે ભક્તો, મોહિની કહે ભક્તો, કલયુગમાં તરસે ઓમ જય ભાગવત ભગવાન. જય કાના કાળા પ્રભુ, જય કાના મીઠી મોરલી વાળા, મીઠી મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. એ કામણ ગારા કાન કાત મારી, જય જય હો મોરલી વાળા તમારી, જય જય હો મોરલી વાળા તમારી, જય જય હો ડાકોર વાળા તમારી, જય જય હો ડાકોર વાળા તમારી, જય જય હો દ્વારકા વાળા તમારી, જય જય હો દ્વારકા વાળા તમારી, જય જય હો શ્રીનાથજી તમારી, જય જય હો શ્રીનાથજી તમારી, જય જય હો શામળાજી તમારી, જય જય હો શામળાજી તમારી, જય જય હો રાજા રણછોડ તમારી, જય જય હો રાજા રણછોડ તમારી, જય જય હો માખણ ચોર તમારી, જય જય હો માખણ ચોર તમારી, જય જય હો દ્વારકાધીશ તમારી, જય જય હો દ્વારકાધીશ તમારી, જય જય હો જગદીશ તમારી, જય જય હો જગદીશ તમારી, જય જય હો શામળા ગિરધારી તમારી, જય જય હો શામળા ગિરધારી તમારી, જય જય હો ચક્રધારી તમારી, જય જય હો ચક્રધારી તમારી, જય જય હો ગોપાલ ગિરધર તમારી, જય જય હો ગોપાલ ગિરધર તમારી, જય જય હો મુરલીધર તમારી, જય જય હો મુરલીધર તમારી, જય જય હો બાલ ગોપાલ તમારી, જય જય હો બાલ ગોપાલ તમારી, જય જય હો નંદલાલ તમારી, જય જય હો નંદલાલ તમારી, જય જય હો જસવાનંદન તમારી, જય જય હો જસવાનંદન તમારી, જય જય હો દેવકી નંદન તમારી, જય જય હો દેવકી નંદન તમારી, જય જય હો મોહન માધવ તમારી, જય જય હો મોહન માધવ તમારી, જય જય હો શ્રેષ્ઠ યાદવ તમારી, જય જય હો શ્રેષ્ઠ યાદવ તમારી, જય જય હો કિશન કનૈયા તમારી, જય જય હો કિશન કનૈયા તમારી, જય જય સાવરે સાવરિયા તમારી, જય જય હો સાવરે સાવરી, જય જય ગોપીનાથ તમારી, જય જય હો ગોપીનાથ તમારી, જય જય હો ગિરધર નાગર તમારી, જય જય હો ગિરધર નાગર તમારી, જય જય કાળિયા ઠાકર તમારી, જય જય હો કાળિયા ઠાકર તમારી, જય જય હો લક્ષ્મી નારાયણ તમારી, જય જય હો લક્ષ્મી નારાયણ તમારી, જય જય સત્યનારાયણ તમારી, જય જય હો સત્યનારાયણ તમારી, જય જય હો
સ્વામી નારાયણ તમારી જય જય હો સ્વામી નર નારાયણ તમારી જય જય હો નર નારાયણ તમારી જય જય હો યોગેશ્વર તમારી જય જય હો યોગેશ્વર રાધેશ્વર તમારી જય જય હો રાધેશ્વર તમારી જય જય હો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય રાધરાની સરકાર કી જય કથાનો ત્રીજો દિવસ બાલ ગોપાલ નંદલાલ અખિલેશ્વર અકારણ કરુણાના સાગર કરુણાનિધાન વ્રજનંદન દેવકી નંદન કૃષ્ણ કન્યા લાલાચરણ વંદન ભગવાનના વાણી વિગ્રહ વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી આચરણમાં વંદન વ્રજવનિતા વૃષભાન દુલારી રાસેશ્વરી રાધેશ્વરી એવા શ્રી રાધારાણી આચરણ વંદન પૂજ્ય ગુરુદેવના ચરણ વંદન બિરાજિત પિતૃદેવના ચરણ વંદન બિરાજિત બુદ્ધિના ચરણ વંદન સારસ વૃંદને વંદન આપ સૌની અંદર બિરાજતા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વંદન આપ સૌનું સુસ્વાગત જય શ્રી કૃષ્ણ તો કાલ આપણે પહેલા સ્કંદની કથા લીધી બીજા સ્કંદમાં પ્રવેશ કરીએ ગુરુ હોય ને એ આપણને એકદમ સહેલું કરીને સમજાવે મેડિકલ હોય મેડિકલમાં જેટલી પણ દવાઓ હોય ને એ બધી દવાઓ સારી જ હોય
કંઈક ખર્ચા કરીને કેટલું શોધખોળ કરે વૈજ્ઞાનિકો, ત્યારે પેલી કેટલું ભેગું કરે કેમિકલો, ત્યારે દવા બનતી હોય. ગુરુકાંડમાં કે આપણને ગુરુએ મંત્ર સિદ્ધ કરેલો હોય. બીજું ગુરુ કરવા, અને એવા ગુરુ કરવા કે જે આપણે એમને મળી શકતા હોઈએ. બહુ મોટા ભપકા જોઈને કે મોટા આશ્રમો જોઈને ગુરુ કરવાની, જેને તમે વાત કરી શકતા હો, જે કોઈક વાર તમારા ઘરે પણ આવી શકતા હોય, એવા ગુરુ કરો તો એ તમારા ઘરની પરિસ્થિતિ જાણતા હોય. એને ખબર હોય કે મારો આ શિષ્ય છે ને આટલું નહીં કરી શકે, આટલું મોટું વ્રત કે આટલું મોટું તપ, આટલું મોટું વિધાન બતાવીશ તો એ નહીં કરી શકે. એટલે ગુરુ હોય ને આપણને 90 વર્ષે રામાયણ તો સબરીને ખુશી હતી રામાયણની. એનાથી વધારે ખુશી શું હતી કે મારા માતંગ ઋષિનું વચન સાચું પડ્યું, મારા ગુરુનું વચન સાચું પડ્યું. અને ગુરુ એકવાર અવળું બોલી જશે ને તો સવળું કરવા માટે ભગવાન આવશે. એટલે જીવનમાં ગુરુ કરવા. આજથી 40-45 વર્ષ પહેલાંની વાત છે કે કચ્છના ગામડામાંથી કોઈક છોકરો હતો, એ નોકરી બોમ્બે લાગી. હવે પહેલાં તો કેવું કે ભાઈ બોમ્બે નોકરી કરવા જાઓ ને એટલે વિદેશ જેવું. આપણે નહીં બધા ફોરેનની ના તો વાતો કરે કે ભાઈ અમારે અહીંયા ફોરેનમાં આવવું હોય, અહીંયા આવવું હોય, રસ્તામાં બધી વાતો કરે. એવી રીતે પહેલાં લોકો બોમ્બે જઈને બોમ્બેની વાતો કરતા. તો છોકરો રજાઓ ઘરે આવ્યો ગામડામાં કચ્છના, બોમ્બેની બધી વાતો કરી. ત્યાં તો મોટી મોટી બિલ્ડિંગો છે, એમ્બેસેડર ગાડીઓ ફરે, ઘૂઘવાટા મારતો દરિયો છે ને આમ છે ને તેમ છે. તો ગામડામાં એક ભાભા રહે. એ ભાભા 4 વીઘા જમીન, અને બાપા એકલા હતા. ખેતરમાં રહે, ખેતરમાં દુકાને રાતે ત્યાં સૂઈ જાય. પેલો છોકરો પેલા ભાભાને મળવા આવ્યો, અને ભાભા જોડાઈને દાદા જોડાઈને બધી વાતો કરે છે કે બોમ્બેમાં તો મોટી મોટી બિલ્ડિંગો છે, એમ્બેસેડર ગાડીઓ છે, 2 માળની પેલી બસ છે ને આમ છે ને તેમ, ઘૂઘવાટા પર દરિયો છે ને આ છે. પછી બોમ્બેની ચડાઈ વાતો કરે, ચોપાટી ઉપર જાઓ આ તેમ. પછી આગળ એને કીધું કે ત્યાં આગળ છે ને એક પેલી હોટલ છે, તાજ હોટલ. તાજ હોટલ બહુ મજા આવી જાય. ત્યાં જાઓ ને પગ મૂકલ જાતે દરવાજા ખુલી જાય, અંદર જાઓ એટલે બધા ફ્રૂટ આપે ને, સૂકા મેવા આપે ને, ફ્રૂટ જ્યુસ આપે ને, ત્યાં ગાટલા જોયા તો આમ ડલ્લપના ગાટલા, આ તેને બધી વાતો કરી. અને એવી આમ ચઢીને વાતો કરીને પેલા દાદાને કરું મારે એકવાર જવું છે. એ ટાઈમે બોમ્બેનું આ તાજ હોટલનું ભાડું દિવસનું 12-15 હજાર, અને અહીંયા વીઘાનો ભાવ 12-15 હજાર. 4 વીઘા જમીન ભાવ આવશે, અને ત્યાં ભાડું 12-15 હજાર. પણ પેલા છોકરા એવી વાતો કરીને તો પેલાને થયું કે કાલ એકવાર તો હું જઈ આવું, મારે ક્યાં આગળ પાસે કોઈ છે. એકવાર તો મારે 1 વીઘો ઉડાડી માર્યો કે વીઘો વેચીને હું જઈ આવું. વીઘો વેચીને ભાઈ ફાટે ધોતીને પોતળી પહેરીને ત્યાં પહોંચી ગયા પૈસા લઈને. પેલા જમાદાર બગાડ ચાલ ભાગ, અહીંયા ભિખારીઓ નહીં જુદા. પેલો કે જો માટલી કે તૂટેલી ખાટલી, દવાની બાટલી, પાણીની માટલી, છેલ્લી સંપત્તિ આપણી આટલી. મારે આટલું હોય ખેતરમાં, અને મને છે ને અંધારા વગર ઊંઘ આવે નહીં. હું રોજ રાતે ખેતરમાં હોઉં ને એટલે બધું મારું કામ પરવાય વાળું કરી લો, એટલે પછી છે ને પેલા દીવાન ફૂંક મારું, દીવો માર ચાલતો હોય, દીવાન ફૂંક મારું એટલે અંધારું થઈ જાય. અંધારું થઈ જાય એટલે હું શાંતિથી સૂઈ જાઉં. પણ અહીંયા અંધારું થતું નહોતું. તારો આ દીવો છે ને કાલ આખી રાત ચાલતો હતો, મેં આખી રાત ફૂંકો માર કરી, પણ આ દીવો ઓલવાનો નહીં. મારા ગાલ ફૂલી ગયા પણ તારો આ દીવો ઓલવાનો નહીં. પેલા મેનેજર કીધું દાદા તમારે આટલું કરવાનું નથી, તમારે મને બોલે મને પૂછી લેવાનું, આ દીવો ફૂંકો મારવાથી ઓલવાય નહીં. આને ખાઈ તમારે સ્વિચ આવે, સ્વિચ ખાઈ એટલે દબાવો ને તો એ ઓલવાઈ જાય. હવે તો શું થાય, હવે તો રાતે ગઈ વીઘો વેચાઈ ગયો, પૈસા ગયા ને ફૂંકો મારી નાખી પતાવી દીધું. બરાબર. એ તો આપણી જિંદગીમાં એ જ કરીએ છીએ કે આ છે ને આપણો ગુરુ હોય ને આપણે કહે બેટા તું આટલી સ્વિચ દબાઈ દે તારું કલ્યાણ થઈ જાય, પણ આપણે જાતે ફૂંકો મારવા રહીએ. એના કારણે ગુરુના શરણમાં જતા રહીએ. ગુરુ કહી દે કે ભાઈ તું આટલું કર લે તારું કલ્યાણ થઈ જશે. તો એટલે જીવનમાં સદગુરુ કરવા. અને આપણા બધા કોમન ગુરુ કોણ છે તો કે વેદ વ્યાસજી છે. કારણ કે 4 વેદ 18 પુરાણ બધા રચયિતા કોણ છે તો કે વેદ વ્યાસજી છે. એટલે આપણા બધા કોમન ગુરુ ગણીએ ને તો વેદ વ્યાસજી ગણાય. અને આપણે બધા વેદ વ્યાસજીનો બર્થડે ઉજવીએ છીએ. કયો? ગુરુ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમ જે આપણે ઉજવીએ છીએ વેદ વ્યાસજીનો બર્થડે છે. એટલે છે ને ગુરુ કરવા અને 4 બાજુથી ચકાસીને ગુરુ કરવા, 100 વાર વિચારીને ટકોરીને ગુરુ કરવા.
પણ એકવાર ગુરુ કરી લો ને પછી ગુરુ વચનમાં શ્રદ્ધા રાખવી કે ગુરુએ કીધું છે કે રામ આવશે તો રામ આવશે, ઝૂંપડીએ રામ આવશે, એટલો ભાવ રાખવાનો. બરાબર બિલકુલ કે સાચા ગુરુ મળતા ને તો તમે તમારું ધડ કાપીને આપો ને તો સોદો સસ્તો છે. સાચા ગુરુ મળતા ને તમે તમારે ધડ આપી દો ને કાપીને તો સોદો સસ્તો છે. પણ અત્યારે કળિયુગમાં એવું થાય કે આપણને વ્યક્તિ પૂજામાં રસ ના હોય અને ઘણી વખત એવું થતું હોય કે આગળ જઈને ગુરુમાં એમ ફસાઈ જતા હોય ઘણી જગ્યાએ. તો આપણને એટલે આપણે ઘણા લોકો ગુરુ નથી કરતા. તો તમે ગુરુ ના કર્યા તો શું કરવાનું? ગુરુ ના કર્યા તો આ એક દિવ્ય એવો છે કે જેને તમે બધી રીતે ભજી શકો. મેં કીધું હતું ને, કૃષ્ણમ વંદે જગતગુરુ. કોઈ ગુરુ ના કર્યા તો કૃષ્ણમ વંદે જગત. અને એ જ એવું સૂજવાડશે એનાથી સારું તમને કોઈ સૂજવાડશે નહીં. એટલે કોઈ મેં તમને કીધું ને પહેલા દિવસે કે આ કનીયો એક દેવો છે કે જેને તમે બધી રીતે ભજી શકો છો. કેટલા ભાવ કીધા હતા? પિતા માનો, પુત્ર માનો, પતિ માનો, ભાઈબંધ માનો, ભાઈ માનો કે ગુરુ માનો. અને કંઈ ના ફાવે તો શત્રુ માનીને લૂંટી લઈ ગયું નારાયણ. હે તો તમે જે ભાવથી તમે ભજો. પણ આ કનીયન તમે અને એને ગીતા દ્વારા આખા જગતને જ્ઞાન આપ્યું સાહેબ. આજ ગીતાજીના પાઠ છે એના ઉપર તો મોટી મોટી કંપનીઓમાં એ લોકો મેનેજરો એમને પેલા સેમિનાર લે છે ગીતા ઉપર. બહુ લેક્ચર, આપણને એની વેલ્યુ નથી. બાકી ગીતા માટે શું કહે છે કે હે જીવ તું મૂંઝાય છે સાને, ઉકેલ છે પાને પાને. બરાબર ગીતામાં આ તમે કદાચ ભાગવત તમને ના ફાવે કે આ તો બહુ મોટો ખજાનો 18,000 શ્લોકનું છે. બરાબર એટલું આપણે ના વાંચી શકીએ તો ખાલી 700 શ્લોકનું વાંચી શકીએ. બરાબર 700 શ્લોક આખો સાર આપી દીધો સાહેબ તમને. કૃષ્ણ ભગવાન આપણને સાર આપી દો ગીતાજીમાં. એટલે કદાચ આ તો ભાગવતના તો ગીતાજી શું કહે છે કે હે જીવ તું મૂંઝાય છે સાને, ઉકેલ છે પાને પાને. ગીતાજીમાં અદ્ભુત ખજાનો છે. એના 16મા અધ્યાયનો પહેલો શ્લોક છે દેવી સુસંપદ વિભાગ યોગ. એમાં 26 ગુણો બતાવેલા છે દેવી સંપદાના. અર્જુનને 26 ગુણો કીધા છે. ક્યાં ક્યાં? નિર્ભયતા, અંતકરની શુદ્ધિ, જ્ઞાન નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, કર્મફળનો ત્યાગ, શાંતિ, ચાડી નિત્રણું, પ્રાણી પદયા, અલુપતા, મૃદુતા, લજ્જા, અચંચા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રો અને અભિમાનનો ત્યાગ. આ 26 ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળ્યા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. હવે આ 26 ગુણો કીધા એમાં 10મો અને 11મો ગુણ જુઓ. કયો કીધો કે નિર્ભયતા, અંતકરણ સુધી, જ્ઞાન, નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય. 10મો અને 11મો ગુણ અહિંસા, સત્ય, અહિંસા, સત્ય, અહિંસા. તમે 3 વાર બોલો એટલે તમને કોઈ વ્યક્તિ યાદ આવશે. કોણ? ગાંધીજી. સત્ય, અહિંસા 2 ગુણનું પાલન કરી ગાંધીજી બની ગયા. એવા 26 ગુણનો ખજાનો તમને પહેલા શ્લોકમાં આપ્યો છે. પછી આગળ આસુરી સંપત્તિના ગુણો આપેલા છે. એટલે ગીતાજી માટે તો કહે છે ને કે હે જીવ તું મૂંઝાય છે સાને, ઉકેલ છે પાને પાને. તો એવા જગતગુરુ છે સાહેબ કૃષ્ણ ભગવાન, જેને આપણે એટલે તમે કોઈ ગુરુ ના કરે તો ગભરાવા નહીં. કૃષ્ણ મંદે જગતગુરુ. પણ